હેલો યુટ્યુબર ફેમિલી, તમારું સ્વાગત છે મારા બ્લોગમાં। તો આજે બનાવીશું ઘઉંની મીઠી સેવ। તો આ સેવ સંચામાં પણ બની શકે છે અને હાથથી વણીને પણ બની શકે છે। તો મેં અહીંયા બહાર માર્કેટમાંથી ડાયરેક્ટ તૈયાર જ લાવેલી છે સેવ। તો બસ આ રીતની સેવ આવે છે રેડીમેડ જ, જે બજારમાં આરામથી મળી જ રહે છે અને તમારે બનાવવી હોય તો તમે બનાવડાવી પણ શકો છો આને। તો બસ આવી રીતે ગોળ પૈડામાં આવે છે। તો આવા મેં 2 ગોળ પૈડા લઈ લીધા છે અને આ રીતે આપણે કટકા કરી દેવાના છે। અને આ સેવ કેવી રીતે બાફવાની છે એ પણ તમને કહીશ। તો બે ગોળ સેવના પૈડા લીધા છે, એની સામે 2 લોટા મેં પાણી મૂક્યું છે। તો જે સેવ હતી એના આ રીતે મેં કટકા કરી દીધા છે। પહેલાં તો જો આ રીતે કટકા કરી દેવાના અને આને બાફવાની રીત જ ખાસ કરીને તો જોવાની છે। તો એની આ સેવ હું ગોળમાં બનાવીશ। જો તમે નાની છોકરીઓ જે જયા પાર્વતી, ગોરો, અલુણા ઉપવાસ કરતા હોય તો એ લોકો ખાંડમાં બનાવીને ખાઈ શકે છે, અને જો તમારે એમ જ ખાવી હોય તો તમે ગોળમાં બનાવીને ખાઈ શકો છો। તો બસ પાણી આ રીતે ઉકળે પછી આપણે અંદર સેવો એડ કરી દેવાની છે। સેવો એડ કરી દેવાની છે, આ રીતે ચમચો એકવાર ફેરવી દેવાનો છે અંદર, અને 2 થી 3 આપણે ઉભરા લાવવાના છે સેવમાં। જો આ રીતે પાણી ઉકળવું જોઈએ વ્યવસ્થિત, અને આપણે આ રીતે હલાવીશું અને આ સેવ ફટાફટ બની જાય છે। તો હવે આપણે ચેક કરી લઈશું એકવાર। તો બસ સેવમાં એકદમ સરસ એવી ગળી ગઈ છે। આ રીતની ગળવી જોઈએ, આ રીતે આપણે ચેક કરવાનું સેવ ગળી છે કે નહીં, આ રીતે જોઈ લેવાનું। ગળેલી હશે સેવ તો જ ખાવાની વધારે મજા આવશે। તો બસ એકવાર 2-3 વાર આપણે રીતે હલાવી દઈશું અને ચેક કરી લઈશું। તો બસ સેવ ગળી ગઈ છે। તો હવે હું ગેસ બંધ કરી દઈશ અને આ સેવમાંથી બધું પાણી આપણે કાઢી દેવાનું છે। એના માટે આપણે ચાયણો લઈ લેવાનો છે પાણી નિતારવા માટે। તો બસ ગેસ મેં બંધ કરી દીધો છે અને આ ચાણામાં હું બધું પાણી કાઢી લઈશ। તો આ રીતે આપણે પાણી કાઢી લેવાનું છે અને આ રીતે સેવને છૂટી કરી દેવાની છે। હવે એ જ વાસણમાં હું ઘી મૂકીશ। તમારે જો બધી જ એકસાથે બનાવવી હોય તો આ રીતે બનાવી શકો છો, અને થોડી થોડી ખાવી હોય, થોડી સેવમાં થોડો ગોળ અને ઘી નાખીને ખાવી હોય તો પણ ખાઈ શકો છો, અને આ રીતે બનાવવી હોય તો પણ બની શકે છે। તો 2 ચમચા જેટલું મેં ઘી મૂક્યું છે, એની અંદર ગોળ નાખ્યો છે અને ગોળને આપણે ઓગાળવાનો જ છે, આપણે એનો કોઈ પાયો નથી બનાવવાનો। તો બસ બરાબર આપણે ગોળને ઓગાળી દઈશું। તો ગોળ ઓગળી જાય એટલે આપણે બાફીને મૂકેલી સેવ અંદર એડ કરી દઈશું અને વ્યવસ્થિત હલાવી દઈશું। તો બરાબર આપણે એને હલાવી દઈશું। તો બસ રેડી થઈ ગઈ છે આપણી ઘઉંની મીઠી સેવ। અને આ સેવ ગરમ ગરમ જ સરસ લાગે છે ખાવામાં, ઠંડી થાય તો એટલી મજા નથી આવતી ખાવામાં। અને જો ગોરો, જયા પાર્વતી વ્રતમાં અલુણામાં ખાવી હોય તો તમે આ ખાંડમાં બનાવીને ખાઈ શકો છો। તો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કોમેન્ટ પણ કરજો, અને તમને આ વિડીયો ગમ્યો હોય તો બીજા સાથે શેર પણ કરજો। તો ચલો મળીએ એક નવા વિડીયોમાં, ત્યાં સુધી આવજો। જય શ્રી કૃષ્ણ।